તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મહત્વના અને માહિતીલક્ષી સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને ખાસ કરીને ખેડૂત મિત્રોને લગતા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ પીએમ મોદીના ત્રિદિવસીય ગુજરાત પ્રવાસને લઈને જે મોટા સમાચાર સામે આવ્યા છે તેના ઉપર એક નજર કરીએ તો તમે સૌ સારી રીતે જાણો છો કે પીએમ મોદી આજે ગુજરાતના 3 દિવસીય પ્રવાસ ઉપર છે। ત્યારે આજે તેમણે સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી। મિત્રો, સોમનાથ મંદિર ખાતે યોજાયેલી ભવ્ય શૌર્ય યાત્રામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને ઉત્સાહ અને ઉલ્લાસથી ભરી દીધું। સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત આ યાત્રામાં વડાપ્રધાને ખુલ્લી જીપમાં જોડાઈને ભાવિકોનું અભિવાદન ઝીલ્યું। મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ જય સોમનાથના ઘોષ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભાવસર વધાવ્યા હતા। 108 અશ્વો સાથેની આ ભવ્ય શોભાયાત્રા ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી હતી। યાત્રાએ ભારતના સનાતન ચૈતન્ય અને તેની સમૃદ્ધ વિરાસતના મહિમાને ઉજાગર કર્યો હતો। યાત્રા તેના અંતિમ ચરણમાં હમીરસિંહજી ગોહિલ સર્કલ પાસે પહોંચી ત્યારે ભારે જનમેદનીના ઉત્સાહ અને જયઘોષથી સમગ્ર પરિસર દેદીપાદ્યમાન બની ગયું હતું। અશ્વને ભારતીય સંસ્કૃતિમાં શૌર્યતાનું પ્રતીક માનવામાં આવે છે। શૂરવીરોની અજય ગાથામાં અશ્વની ભૂમિકા અવિસ્મરણીય છે। સોમનાથ મહાદેવ મંદિર સામે હમીરસિંહજી ગોહિલ અશ્વ પરની પ્રતિમા સોમનાથની સાંસ્કૃતિક ભવ્ય વિરાસતની અખંડતા, અજેયતા અને શાશ્વતતાનો સંદેશ આપે છે, જે યુવા પેઢી માટે પ્રેરણાદાયક છે। વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 108 અશ્વો હમીરસિંહજી સર્કલ તરફ આગળ વધ્યા ત્યારે ઋષિકુમારોએ શંખનાદ કરી અને ડમરૂ વગાડી સોમનાથની ભવ્યતા, દિવ્યતા અને આધ્યાત્મિકતા ચેતનાનો સંદેશ પસરાવ્યો હતો। હવે મિત્રો, આગળ વાત કરીએ તો સ્વાભિમાન પર્વની સમાપ્તિ પછી પીએમ મોદી રાજકોટ જવાના છે। તેઓ આજે બપોરના સમયગાળા દરમિયાન રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં વેપાર શો અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે। તેઓ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પ્રદેશો માટે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું ઔપચારિક ઉદ્ઘાટન પણ કરશે અને સભાને પણ સંબોધશે। આ કાર્યક્રમ દરમિયાન તેઓ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ એટલે કે જીઆઈડીસી દ્વારા 14 ગ્રીનફિલ્ડ સ્માર્ટ એસ્ટેટના વિકાસની જાહેરાત કરશે અને રાજકોટમાં જીઆઈડીસી મેડિકલ ડિવાઇસના પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે। સાંજે પીએમ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતે અમદાવાદ મેટ્રો ફેઝ 2 સેક્ટર 10 થી મહાત્મા મંદિર સુધીના બાકીના ભાગોનું પણ ઉદ્ઘાટન કરશે। હવે મિત્રો, આગળ વાત કરીએ તો એક તરફ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે તો બીજી તરફ અમેરિકામાં સામૂહિક ગોળીબારની ઘટના બની છે। જે આ દર્શક મિત્રો, અમેરિકાના મિસિસિપીમાં સામૂહિક ગોળીબાર જોવા મળ્યો છે, જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત પણ નીપજ્યા છે। તો વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, અમેરિકાના મિસિસિપીમાં 3 મહિનામાં બીજી વખત ગોળીબાર થયો છે। મિસિસિપીમાં મધ્યરાત્રિએ થયેલા ગોળીબારમાં 6 લોકોના મોત નીપજ્યા છે। ગોળીબાર કરનારની ધરપકડ કરી લેવાઈ છે। સ્થાનિક સમાચાર એજન્સીઓ અને પોલીસ અનુસાર શુક્રવારે મોડી રાત્રે આ વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો। એનબીસી ન્યૂઝ સાથે સંકળાયેલા WTVના અનુસાર શંકાસ્પદે 3 અલગ અલગ સ્થળોએ ગોળીબાર કર્યો હતો। ક્લે કાઉન્ટી શેરીફે એડી સ્કોટે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે શંકાસ્પદ કસ્ટડીમાં છે અને હવે તે આપણા સમુદાય માટે ખતરો નથી।